જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો મિત્રો આજનું આપણું ચેલેન્જ છે લંગડીનું। તો એ ચેલેન્જ કઈ રીતે છે હું તમને બતાવી દઈશ। આ જે બધા છે એ બધા અંદર રહે અને ગમે તે જેનો દામ હશે એ માણસ બહાર હશે અને પછી લંગડીની અંદર જાહે। આપણે કોરે મોરે પાટો દોરેલો જ છે, તો જે પણ આઉટ થશે એની પણ ખબર પડી જશે। અને 1 મિનિટની અંદર જે પણ સૌથી વધારે માણસોને આઉટ કરશે એ વિજેતા થાય, બરોબર ને? બરોબર। તો હવે આપણે જોઈએ કે કોણ ઇનામ લઈ જાય છે। અને મિત્રો આમાં આપણે એક જ ઇનામ છે 100 રૂપિયા। તો જોઈએ કે આ ઇનામ કોણ લઈ જાય છે બધામાંથી, બરોબર? કોણ જીતશે? તો હાલ તો બધા જીતવા માટે તૈયાર હી। તો હવે આપણે ચેલેન્જ ચાલુ કરીએ અને જોઈએ કે કોણ જીતે છે। તો આ ચેલેન્જમાં આપણે ટોટલ 11 ખેલાડી ભાગ લેવાના છે, બરાબર? અને આ જયદીપ છે અને એની બાજુમાં વિષ્ણુજી છે। વિષ્ણુજી તમારું શું કામ છે? આપણે સ્પેશિયલ પાટાની ઓર રાખવાની કે પાટાની બહાર કોઈ જાય નહીં, મતલબ સીસીટીવી કોઈ જાય તો તરત આઉટ આલી દેજો, બરોબર? અને અભડી લ્યો, વિષ્ણુજી આઉટ કહે એટલે આઉટ, કોઈનું અભડવામાં આવશે નહીં, બરાબર? હવે નંબર પાડી દો સુજલ। 5 નંબર યાદ રાખજો। 4 નંબર 2 નંબર યાદ રાખજે। આકનો મોયાનો 6 નંબર યાદ રાખજે। આકનો ઓનો અશ્વિનનો 7 નંબર યાદ રાખજે। આકનો અવધ્રુનો 8 નંબર યાદ રાખજે। આકનો મારો 2 નંબર મારો હોય ગયા। આકનો મારો એ પેલો તું, પહેલો નંબર રણવીર। આકનો કેવલ 8 નંબર 8 નંબર મારો। આકનો મયો આકનો 8મો 10મો જયદીપ છેલ્લો મો 11મો મુ જોઈ લે નંબર ગણી દો। હોના બોલાડો, પહેલા નંબર કોણ હે? પહેલો બીજો ઉભા રહે, શાંતિ રાખો, હાલ શાંતિ રાખો। પહેલો, બીજો, બીજો આર્યો ત્રીજો, ત્રીજો કોણ હે? અરે મયલો ચોથો, પાંચ નંબર, તો 6 નંબર જયદીપ આ જયદીપ જયદીપ નહીં, 7 નંબર, 8, 9, 9 આર્યો 9 એ નહીં, 10 છે, 9 આવ્યો ના 10 નંબર 10 જયદીપ ને 11 નંબર સુજલ, બરોબર? તો આપણે ટોટલ નંબર બધાના લઈ ગયા હી। તો હવે આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ। તો મિત્રો આપણે તો એમ કે ચોરસ પાટો દોરેલો જ છે અને પાટાની બહાર કોઈ ના જાય એટલા માટે આપણે વિષ્ણુજીને ઊભા રાખ્યા હી। તો હવે આપણે ચેલેન્જની શરૂઆત કરી દઈએ। ભાઈ પહેલા નંબર કોણ હતું? તું હિન, તું બહાર જતો રહે, તો બધા અંદર રહો, બધા અંદર રહો। હવે રણવીર લંગડી લઈને આવશે, હું સ્ટાર્ટ કહ્યું એટલે હાલ ઉભો રહો ભાઈ, સ્ટાર્ટ કહું એટલે। અને સૌથી 1 મિનિટની અંદર ટાઈમર વિષ્ણુજી તમારે જોડે રાખજો। તો આપણે ટાઈમર વિષ્ણુજીના હાથમાં હાલ દીધું છે અને વિષ્ણુજી હું કહું સ્ટાર્ટ એટલે તમારે ટાઈમર સ્ટાર્ટ કરી દેવાનું, બરોબર? અને તમે પાટાની બહાર ઊભા રહો। તો સ્ટાર્ટ। 1 મિનિટ થાય એટલે બોલી જજો વિષ્ણુજી, બરોબર? એક આઉટ, મહિલા બહાર નીકળી જા। એ આઉટ, આઉટ પડી ગયું, એક જ જણો, સ્ટોપ મારો, સ્ટોપ મારો। રણવીરનો પગ બીજો ભય અડી ગયો એટલે રણવીરે એક જ જણાને આઉટ કર્યો હે। 9 સેકન્ડ 9 સેકન્ડ મળે તો પગ અડી ગયો એટલે આઉટ ગણાય, ના ગણ આઉટ, આઉટ જ થઈ ગયો, બરોબર? તો રણવીર હવે તું અંદર આવી જા, મહિલા તું પાછો જતો રમોય, એક જણો યાદ રાખજે તાર બરોબર? તો હવે આવ્યો છે જસવંતનો વારો એટલે કે જસુનો વારો। તો જોઈએ હવે જસુ 1 મિનિટમાં કેટલા જણાને આઉટ કરાય, શું કેવું વિષ્ણુજી? ટાઈમર રેડી છે? હાલ ઉભા રહો, ટાઈમર રેડી છે? રેડી। તો સ્ટાર્ટ। અરે વાહ, આઉટ। કોણ? પાટણ બાર ગયો આઉટ, ઉભો રહો, બરોબર બરોબર, ઉભો રહો, નહીં ગયો પાટણ બાર આઉટ, પાટણ બાર ગયો નહીં ગયો પેલી બાર પાટણ બાર નહીં ગયો, પાટણ છેડો હોય, બરોબર? એક જ જણા આઉટ છે હજુ સુધી। 25 સેકન્ડ થયા 25 સેકન્ડ થાય પણ જશે પગ ભાઈ નહીં ડાળ્યો હજુ, આઉટ પડી ગયું, એ આઉટ નહીં ગણાય। કેટલા થયા? જયદીપ વગર નહીં થયા? સ્ટોપ સ્ટોપ માર દો। કોણ કોણ થયા? તો બરોબર જસુએ ટોટલ 3 જણાને આઉટ કર્યા હી, પછી એનો ભય પડી ગયો, બરાબર? હા હા, ના જયદીપ આઉટ નહીં એટલે હવે પાછા આવી. તો ત્રીજા નંબરે કોણ છે? મહિલો। હેલો તો હવે જોઈએ કે મહિલો કેટલા જણાને આઉટ કરે છે। તો વિષ્ણુજી ટાઈમર રેડી છે? સ્ટાર્ટ। રહી ગયો आउट पटी गયું तो महिला एक के जणा आउट नहीं करे बरोबर तो महिला हो गए हम के 0 ऊपर से
હવે ચોથો નંબર કોણ હે? મારો કુલદીપ. કુલદીપ કેટલા જણા આઉટ કરવાના હે? 6. વાહ વાહ, શું તારો કોન્ફિડન્સ છે. આઈ જોડદાન. વિષ્ણુ ટાઈમર રેડી, સ્ટાર્ટ. અંદર આવી જા, અંદર આવી જા. બે જણા આઉટ ભાઈ. કોણ ચિયો? મોય આઉટ. તું ઉભો રહો ભાઈ, ઉભો થઈ જા. આ મહિલા 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 મહિલા. ચલો, એક જણા કુલદીપે પાડ્યો હે. મહિલો થોડો બચી ગયો. મહિલાને પાટો પગ અડચડ કરી ગયો. અરે રે રે, સેજ રહી ગયો. 30 સેકન્ડ થઈ ગયા. 30 સેકન્ડ થઈ ગયા. હજુ એક જ જણા આઉટ થયો હે. હાલ તો જસવંત એમ કે પહેલા નંબરે ગણાય. આઉટ આઉટ. એક જ જણા કુલદીપે આઉટ કર્યો હોય. ત્યાં તો કે 5-6 જણાને આઉટ કર્યો, પણ એક જ જણાને આઉટ કર્યો. ચલો ભાઈ, 5મા નંબરે કોણ હે? તો હવે આવશે હિતેશ. તો હિતેશ, સ્ટાર્ટ. હા, રાસ્તા જોડે. આઉટ આઉટ. કુલદીપ આઉટ. કેવલ કેવલ આઉટ. આઉટ આઉટ થઈ ગયો. બરોબર. હિતેશે એક જ જણાને આઉટ કર્યો અને પોતે ભય પડી ગયો એટલે ગેમની બહાર. બરોબર. 6થા નંબરે કોણ છે? મોહિત. તો હવે મોહિત આવ્યો છે. મોહિત તૈયાર, સ્ટાર્ટ. મોહિત 0 ઉપર આઉટ થઈ ગયો હે. મોહિત 0 ઉપર આઉટ થઈ ગયો હે એટલે એ ગેમની બહાર થઈ ગયો. બરોબર. એને એક જણા આઉટ કર્યો નહીં. ભાઈ 7મા નંબરે કોણ હે? 7મા નંબરે અશ્વિન. કેટલા જણા આઉટ કરવાના હે? 3 જણા. ચલો, સ્ટાર્ટ. કબડ્ડી નહીં લે, લંગડી છે. લંગડી હા. આઉટ આઉટ. રણવીર આઉટ. જલ્દી અશ્વિન, જલ્દી. અશ્વિન જલ્દી. હારો હેડ્યો. આઉટ કરે બહાર નીકળી દો ભાઈ, પેલો ડૂકવાય છે. આઉટ. અરે વાહ અશ્વિન, વાહ. 2 જણા આઉટ. આઉટ. પટી ગયું, પટી ગયું, પટી ગયું. તો અશ્વિન એમ કે હારો ટ્રાય કર્યો હોય. 2 જણા આઉટ થયા હી. કયો નંબર આવ્યો ભાઈ? 7મો કે 8મો? 8મો નંબર. અશ્વિન તાર 7મો હતો ને? તો હવે 8મો નંબર ધ્રુવ આવ્યો હોય. જોઈએ કે ધ્રુવ કેટલા જણા આઉટ કરે છે. ધ્રુવ કેટલા જણા આઉટ કરવાના હે? 5 જણા. લેવડો તાણી, સ્ટાર્ટ. એટલા મેટલા હું ચકરીઓ મારી. એટલે આ તો એક ને એક ગોળ ભમે જાય છે. અનવડ કે પહોંચ. નહીં નહીં નહીં. આઉટ હે. અશ્વિન આઉટ હે ને? અશ્વિન આઉટ હે. પૂછ એને, પૂછ. આઉટ અશ્વિન. અશ્વિન આઉટ. બરોબર. એક ના પાડ્યો હોય. આ તો એક ને એક લંગી લઈને દાજી રે. હાફ સડ્યો. આઉટ. 30 સેકન્ડ નો હાફ સડ્યો તો બરોબર. ધ્રુવે એમ કે એક જ જણાને આઉટ કર્યો હોય. હવે ભાઈ એ 9મો નંબર કનો હોય? હા સડ્યો. વાફાયા પેલા રિએક્શન જોજો. વાફાયા 5 જણાને આઉટ કરવા ગયા તો હાર્યો. એ ઉભો લ્યા. અરે 5 જણાને આઉટ કરવા ગયા તો તમે ઓનું મોઢું જુઓ તમે. બરોબર. હવે કેવલ. હવે કોણ આવ્યું? કેવલ. કેવલ. કેટલા જણા કરવાના આવે? 6-5. 3-5-11. તું પેલા બોલે જ છે ને ઊંધું. 3-5-11. તો હવે જોઈએ કે કેવલે 6-5 કીધા હે, પણ કેટલા જણાને આઉટ કરે છે. તો ચલો, સ્ટાર્ટ. એ આઉટ. રણવીર આઉટ. રણવીર આઉટ. રણવીર આઉટ. એક જણો આઉટ થયો હે. તો જોઈએ કે બીજા કોઈને આઉટ કરી ગયા છે કે નહીં કરી ગયા. તો આઉટ. કેવલે આઉટ થઈ ગયો હે. હા, એક જ. તો 19 સેકન્ડ એનો ટચો હોય. બાકી પગ ભય મેળ દીધો હોય અને એક જ જણો આઉટ થયો એટલે હીરો હાલતો ચેલેન્જ જીત્યો નહીં. તો હવે 10મો નંબર આવ્યો ને? જયદીપ. 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 હવે જયદીપ પાડશે બધાને. જયદીપ કેટલા જણા આઉટ કરવાના છે? કેટલા? બંધ તો બંધ બોલવા દો. કેટલા જણા? 5 જણા. હાર વડદાણી. ચલો ભાઈ, સ્ટાર્ટ. જયદીપ નું ટાઈમર ચાલુ થઈ ગયું. જયદીપ યાર હારો હેડ હે. જયદીપ. ફાટી ગયો. જયદીપે એક જણાને આઉટ કર્યો, પણ આઉટ કરતી વખત એરો અડી ગયો એટલે 10 સેકન્ડ જણાને આઉટ કર્યો. પણ સારું રમ્યો. એની ઉંમર પ્રમાણે ધ્યાન ચકડો નહીં હાલતા જુ. હવે છેલ્લો નંબર. છેલ્લો નંબર આવ્યો.
છેલ્લો સુજલ સુજલ રેકોર્ડ તોડા કેટલું હોય ને ઇનામ 100 રૂપિયા તો પટી ગઈ. બરાબર. હવે જોઈએ. જીતવા માટે કેટલા આઉટ કરવાના? હા, જીતવા માટે 4 આઉટ કરવાના. ચાર. બરોબર. તો હવે જોઈએ સુજલ કેટલા આઉટ કરવાના છે? 5-6 તો કરી દે. 5-6 કરી દે એમ. તું 4 કરે ને ભાઈ તું જીતેલો જ છે, કારણ કે 4 તો કોઈને નહીં કર્યા. બરાબર. તો હવે જોઈએ કે સુજલ પહેલો નંબર લે હે કે નહીં લેતો. નંબરમાં છેલ્લો નંબર હે, પણ ઇનામ લેવા માટે પહેલો નંબર લેવાની વાતો કરે. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ કે ઇનામ જીતે છે કે નહીં જીતતો. ચલો સ્ટાર્ટ. આઉટ. પટી ગયું. તો સુજલે કશું કર્યું નહીં. આપણે જે લાગતું હતું એ પ્રમાણે રહ્યો. નંબરમાં છેલ્લે રહ્યો અને રમવામાં છેલ્લે રહ્યો. એક જ સેકન્ડ સૌથી ઓછામાં ઓછો એરો ટચ્યો. બરોબર. શું થયું? કોણ ફોડત? એ જો માટલા એ બધો માટલા દેખાય તો. બરોબર. જયદેવ જયદેવ કેવું રહ્યું કે મજા આવી ગઈ ને? તો હવે આપણે વિનર વિનર જસવંત છે. જસવંતે ટોટલ 3 જણા પાડ્યા છે. બરોબર. તો વિષ્ણુજી જસવંત જીતી ગયો અને ઇનામ આપી દીધો. તો જસવંતને આપણે ઇનામ આલી દઈએ અને અમારી એચકે ઓફિશિયલ ચેનલને લાઈક કરજો, શેર કરજો, જય માતાજી.